શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તમે મજામાં જ છો? અમે પણ મજામાં છીએ. અમારા બધા સંબંધી, મારો પરિવાર બધા જ મજામાં છીએ. જો સ્વસ્થ છીએ, મસ્ત છીએ અને વ્યસ્ત છીએ. જો અત્યારમાં જ સવારમાં 6:45 વાગ્યામાં સૂર્યનારાયણ દર્શન દેવા લાગ્યા છે. સૂર્યના દર્શન પણ કરી લીધા અને હવે અનુલોમ વિલોમ અહીંયા બેઠીને જ કરવાની ઈચ્છા છે મારે. 6:45 વાગી ગયા હતા. અત્યારના ભોરમાં જ હું તમને મળું છું. ચાલો રૂટિન પણ જોઈશું, આગળ શું હોય છે એ જોઈશું. અત્યારે તો હું અગાસી ઉપર ખુલ્લા વાતાવરણમાં આવી ગઈ છું, ચકલાની ગુંજ સાથે. આ મારી અગાસીમાં આંબો છે, જોઈ શકો છો તમે. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, સુપ્રભાત. ચાલો, આજે નવા દિવસની શરૂઆત કરી જ દીધી. મેં લગભગ બ્રહ્મ મુહૂર્તથી જ શરૂઆત કરી જ દીધી હતી. અને જો અત્યારે લગભગ વાગી ગયા હતા 5:15. 5:30 હું આ ફ્રેશ લઈને બેઠી હોઉં. ત્યાર પહેલાં હું આ ફૂલ લઈ આવી હતી માતાજીને ચડાવવા માટે. પણ રાત્રે જ મેં છે ને ભીડેલા ફૂલ લઈ આવી અને ગોળા નીચે એકદમ પાણીમાં નાખી દીધા ને એટલે એટલા મસ્ત ખીલી ગયા. એટલે સવારમાં લેવા જવું ન પડે એટલે હું રાત્રે જ લઈ આવી હતી. એટલે આ ફૂલ લઈ આવી અને મેં ગોળા નીચેથી લઈ આવીને બહાર રાખ્યા અને હું મારી ગ્રીન ટી પી લીધી. ગ્રીન ટી પીધી અને પછી દીવાબત્તી મસ્ત એવા માતાજીને કરી પોઝિટિવ વાતાવરણની અંદર. અને હું મારી અગાસી ઉપર અનુલોમ વિલોમ, કપાલભાતિ, ભ્રામરી અને ઓમકાર એ બધું મેં અગાસી ઉપર કર્યું. થોડી વોકિંગ પણ અગાસી ઉપર જ કરી નાખી. બાકી મેં જે હું કસરત કરતી હોઉં ને એ મારી ભૂલમાં જ મેં કરી નાખ્યું હતું. એ મેં નથી તમને બતાવ્યું. એટલે જો મસ્ત એવી ભ્રામરી પણ હું કરું છું. હું તમને કહેતી હોઉં ને ઘણીવાર કે મારે થાઇરોઇડ છે, એટલે થાઇરોઇડની એક્સરસાઇઝ હું રોજે કરતી હોઉં છું. કારણ કે આ એક્સરસાઇઝ કરવાથી મારું ગળું એકદમ સાફ રહે છે અને ગળામાં કાંઈ પણ તકલીફ નથી થતી. એટલે જો ઘણીવાર ખેંચાવ થતું હોય, ઘણીવાર ગળું ભારે લાગતું હોય, ઘણીવાર શરદી ઉધરસ ઘા થઈ જતા હોય. ઘણાને એમ થતું હોય કે શરદી ઉધરસ તો મટતા જ નથી. પણ જો આ એક્સરસાઇઝ વ્યાયામ જે રામદેવજી બાબા શીખવાડે ને એ હું કરું ને તો મારું એકદમ થાઇરોઇડમાં મને એમ લાગે કે મારું થાઇરોઇડ નોર્મલ થવા લાગ્યું છે. આ ઓમકારા પણ મસ્ત એવા કરી જ લઉં અને સરસ મજાના પ્રભુ પિતાને યાદ કરી લીધા. સરસ મજાના ત્યાં આગળ પણ પ્રભુને યાદ કર્યા અને ખુલ્લા વાતાવરણમાં એકદમ દોડવાની મજા જ કંઈ અલગ હોય. અને એટલા ચકલાનો કલરવ હતો એટલે હું ખુશ થઈ ગઈ અને બધા ચકલાને મને એમ થઈ ગયું કે ચાલો તમે પણ મારી સાથે કલરવ કરવા. મને ખૂબ ખુશી થઈ. ચકલાનો એટલો કલરવ મસ્ત હતો. પણ ત્યાં આગળ અમારે નાના વિમાન પણ માથેથી જતા હોય છે. અહીંયા અમારે અમરેલીમાં રહીએ ને એટલે અમરેલીમાં અમારા જ ઉપરથી એટલે એટલો બધો અવાજ આવતો હતો ને એટલે મેં તમને અવાજ નથી બતાવી શકતી. જો સામે જ તમને દેખાય છે કે વિમાન જાય છે નાના. પછી આવી ગઈ નીચે અને આ કાલના વાસણ હતા ને એ બધા લૂછી નાખ્યા. રોજની જેમ આ મારું દિનચર્યા આ આવી જ હોય છે. સરસ મજાના લૂછી અને સરસ મજાના ગોઠવી દઈએ ભાઈ પોતપોતાની જગ્યાએ. એટલે બધી વસ્તુ આપણને જોઈતી હોય ને ત્યારે મળે જ તે. એટલે સરસ મજાના ડ્રોવરમાં ગોઠવી દઈએ ને તો આપણે ગોતવા ન પડે. એટલે પહેલાં તો એ કામ હું કરી નાખું સવારમાં. પછી નાસ્તાનું વિચારીએ કે ચાલો ભૂખ લાગી હોય કે ઈચ્છા હોય તો જ નાસ્તો અમે કરીએ. તો ચમચી ઝીણી મોટી વસ્તુ બધી જ આપણે ગૃહિણીને શું હોય કે ભાઈ બધી જ વસ્તુ આપણે જાતે જ આપણે મૂકીએ ને તો આપણે જાતે જ ખ્યાલ હોય કે આ જગ્યાએ આપણે આ વસ્તુ મૂકી છે. એટલે ચા જો મસ્ત એવી કડક મીઠી બનાવી નાખી મૂકી દીધી. તરત જ દૂધ રાખી દીધું અને બે ભાખરીનો લોટ બાંધી નાખ્યો. તેલ નાખી દીધું, મીઠું નાખી દીધું અને ગુનગુનું પાણી ગ્લાસમાં લઈ અને સરસ મજાની ભાખરીનો લોટ પણ બાંધી નાખ્યો. બંને જણા નાસ્તો આજે સરસ મજાની ભાખરી અને કડક મીઠી ચા. એટલે ભાખરી ક્યારેક ઈચ્છા થઈ ગઈ હોય ને તો એમ થાય કે આલુ બનાવી નાખીએ. ક્યારેક એમ થાય કે બટેટા
જીવવું જોઈએ. પણ જો તમને ઘણીવાર એવું લાગતું હશે કે તમારા ફેસ ઉપર સ્માઇલ નથી. હા, મારા ફેસ ઉપર સ્માઇલ એટલી બધી નથી હોતી. હું હસવા જાઉં છું પણ હું હસી જ નથી હોતી. એનું કારણ હું તમને કહી દઉં કે આ મહિનો જે છે ને, ચોથો મહિનો હે ને, એપ્રિલ મહિનામાં મારા દીકરાએ શરીર છોડ્યું હતું. એટલે હંમેશા મને મારો દીકરો હામો ને હામો એમ થાય કે સામે જ ઊભો છે. એટલા માટે અને હા, હરેક માં હોય એને આ તકલીફ તો હશે જ, કારણ કે મારે તો આ એક દીકરો જ હતો. અને ઘણીવાર હું વિચારતી હોઉં કે ભાઈ આપણે એક દીકરો જ હતો, હવે દીકરી છે એક, તો એની ઉપર જિંદગી કાઢવાની, તો એની પાછળ એનુંય જોવાનું ને આપણે, કે ભાઈ એને કાંઈ તકલીફ ન પડે એમ. આપણે જો તકલીફ પાડીએ ને, આપણા શરીરને કાંઈ પણ તકલીફ થઈ હોય, કે માનો કે આપણે યાદમાં પાગલ બની જઈએ, તો એક પાછળ જે હોય ને એની જિંદગી બરબાદ થઈ જાય. બરાબર ને? ભલે હું તો કહું જાનારા તો જતા જ રહેતા હોય, જો આપણે પણ એક દિવસ જવાના જ છીએ, પણ છતાં પણ આપણે જીવતા શીખી જવું જોઈએ. કારણ કે હું એવું કોશિશ કરતી જ રહેતી હોઉં છું કે ભાઈ મારે ટેન્શન નથી લેવું. હું હસવાની, કે મારા ફ્રેન્ડ પણ મને ખૂબ ગુસ્સેથી બોલતા હોય કે ભાઈ તું થોડુંક હસ એમ, થોડુંક આમ ખુલીને વાત કર, ખુલીને બોલ. પણ ઘણીવાર એવું થતું હોય ને કે હું કોઈને એવું ન કહી શકું કે ભાઈ મને અંદર મારું અંદર આપણું ખોખલું થતું હોય જીવન, એ પણ હું કોઈને ન કહી શકું. પણ છતાં એ તો સમજી જ જતા હોય, મારા ફ્રેન્ડ તો સમજી જ જતા હોય, કારણ કે મારી જિંદગી જેવી થઈ ગઈ ભાઈ. મારે એક જ હતો લાલુ. તો હું તમને એ ક્યારેક બતાવીશ, એના વિડીયોઝ પણ બતાવીશ, અને તમે જોજો. અને જો સબસ્ક્રાઈબ જેણે ન કર્યું હોય ને એ કરી જ દેજો. મને નવા હોય તો મને સબસ્ક્રાઈબ કરી જ દેજો મારા લાલુ વતી. હું તમને બતાવીશ એના વિડીયોઝના, એની જિંદગી હું બતાવીશ ક્યારેક. પણ હું બહુ ખુદ આમ અંદરથી દુઃખી છું એટલા માટે. એટલે તમે ચલાવી લેજો. ક્યારેક અમુક બ્લોગ મારા એવા પણ આવ્યા હોય છે કે જેથી કરીને હું ખુલ્લેથી હસી નથી શકતી. હા, ચાલો. જો આજે હું તમને કહું ને કે જો આ ગોળા બીળા થઈ ગયા અને રૂટિન થઈ ગયું, નાસ્તા થઈ ગયા, ચાલો ઘણી બહુ બધી વાતો કરી અને દીકરાને પણ યાદ કર્યો. પણ હવે એ બધું ભૂલી અને આગળ વધીએ. અને જો સવારનો નાસ્તો થઈ ગયો અને રૂટિન કામ ચાલુ કરી જ દીધું. કારણ કે સવારમાં અત્યારે લગભગ 9:30 તો થવા આવ્યા જ હતા. એટલે જ્યારે આપણે એમ થાય ને કે ભાઈ ગોળા બીડા થઈ જાય અને ગેસ સાફ થઈ જાય, એટલે સાફ સુથરું હોય ને કિચન, પછી આપણે કચરા પોતાનું એ લઈએ. ચાલો, મારા હસબન્ડ પૂછે એને જવાબ પણ હું આપતી જાઉં છું. કારણ કે અમે વાતો પણ કરતા હોઈએ, કાંઈ પણ વાતો હોય એ અમે બંને એકબીજા ટાઈમ સ્પેન્ડ કરતા જ હોઈએ, એકબીજા શેર કરતા હોઈએ. ચાલો, મસ્ત એવા સાફ સફાઈ કિચનની થઈ ગઈ. અને એને કાંઈ એક વસ્તુ ન જડે ને એટલે તમારે એમ કે આ વસ્તુ ક્યાં મૂકી, એટલે ઘડી મારું કામ બધું પડતું મૂકી અને ત્યાં આગળ જવું જ પડે કે ચાલો એને હું આપી દઉં ને પહેલાં, પછી હું બીજું કામ કરું. પણ ત્યાં એને મળી ગયું હતું, કંઈક ગોતતા હતા મને કે આ ક્યાં મૂક્યું એમ. આવું બધું થઈ શકે, બધી ગૃહિણીના ઘરમાં આવું હશે જ કે. બરાબર ને? મારે આવું છે. જો મસ્ત એવા સાફ થઈ ગયું કિચન, આખું સાફ થઈ ગયું, ચૂલા ધોઈ નાખ્યા અને સરસ મજાનું સાફ સુથરું થઈ ગયું. ચાલો, કચરા પોતા એ બધું કરી નાખી. અને કરીને પછી જો આ મેં 4 લીટરની મલાઈ છે, 4 લીટર, 2 વાર 2 લીટર આવે ને એટલે હું આ રીતે માખણ કરી જ નાખું. જો આ 4 લીટરને મેં એકદમ ચમચાથી હલાવી અને માખણ જુદું પાડી દીધું અને દૂધ પણ જુદું પડી ગયું. અને જો એ દૂધનું પણ હું આગળ તમે જોજો, હું વેસ્ટમાંથી બેસ્ટ બનાવતી જ હોઉં. આ મને મારો દીકરો એટલા માટે યાદ આવ્યો કે જે આવી વસ્તુ હું કરું ને તો હું એના માટે જ કરતી હોઉં છું. જો આજે ઘી બનાવ્યું મેં, ઘી જો નીકળી ગયું, આ દૂધ જુદું અલગ થઈ ગયું. ચાલો, મસ્ત એવા ગેસ સાફ છે, એટલે હવે બધું સાફ ક્લીન થઈ ગયું છે. ત્યાર પછી મેં આ કામ લીધું અને આ સમયે 11 તો વાગી જ ગયા હતા ઓલરેડી. અને સરસ મજાનું જો આ ઘી બનાવું છું હું. અને વચ્ચે હું તમને કહું ને, વચ્ચે હલાવતું, સતત હલાવવું પડે. પણ વચ્ચે મારે કાંઈ કામ હોય અને હું પહેલાં બીજા રૂમમાં હું ગઈ હોઉં ને તો આ ઘી સેજ ચોંટી ગયું. જો
તો પણ એ કાંઈ વાંધો નહીં, કંઈ એવી સ્મેલય નથી બેઠી. સરસ એવું મસ્ત એવી સ્મેલ આવતી હતી ઘીની. અને આ દૂધ હું તમને કહું ને, હું તમને આગળ કહું, આ દૂધને ખૂબ જ હલાવ્યા જ રાખવાનું. એકદમ દૂધના પેંડા બની જાય. દૂધ મસ્ત એવું હતું, કંઈ સ્મેલ નહોતી બેઠી મલાઈની. એટલે એવું જ રાખવાનું, એવું હોય ને તો જ આ કરવાનું. એટલે દૂધમાં જો એકદમ એલચીનો ભૂકો નાખી દીધો અને ખાંડ નાખી દે જોઈ હતી. આ મારા દીકરાને ખૂબ જ ભાવતું એમ. હું આ એના માટે બનાવતી જ. આ મારા હાથનું એ બહુ જ ખાય. અને જોઈતી એવી ખાંડ નાખી દીધી અને ખૂબ એવું હલાવો ને એટલે પેંડા બની જાય ભાઈ. આ પેંડાની રેસીપી તમને મેં શીખવાડી દીધી. કારણ કે દૂધનું તો બધા જ કરતા હોય, દૂધ લઈને પણ બધા કરતા હોય. પણ જો આ વેસ્ટમાંથી બેસ્ટ કોણ બનાવે છે એ મને કમેન્ટમાં કહેજો. જો આ પણ ચોંટી ગયું સહેજ એવું હું હોલમાં કામ હતું ને ગઈ ને ત્યાં આ પણ ચોંટી ગયું. કાંઈ વાંધો નહીં, છતાં પણ એમાં સ્મેલ નથી બેઠી. જો આ પેંડાનું જો સરસ મજાનું પેંડા બનાવવાનું તૈયાર થઈ જ ગયું. અને આ સમયે મારા હસબન્ડ કહે કે મારે ફ્લાવરનું શાક ખાવું, તો એ પણ કાઢીને રાખી દીધું અને એ પણ હમણાં બાફીને મૂકી દઈશું. ત્યાં થોડું ઠંડુ થાય ને એટલે પછી જ પેંડા બનાવી નાખવાના. થોડું ઠંડુ સરસ મજાનું થઈ ગયું એટલે પેંડા બનાવ્યા. 3 પેંડા જ થયા છે, પણ આ પેંડા મારા દીકરાને બહુ જ ભાવતા, પ્રિય એમ બેસી જ જાય સીધો. અને આ જો અત્યારે સહેજ એવા ક્રિસ્પી જેવા થઈ ગયા હોય, કારણ કે એને ફ્રીજમાં રાખવા પડે, કડક ન થયા હોય. કાં તો પછી બહાર એવી જગ્યાએ રાખી દેવાના જેથી કરીને એ જામી જાય. ચાલો હવે રસોઈની તૈયારી કરી. ત્યાર પહેલાં જોઈ લીધું કે ફ્લાવરને બાફી નાખ્યું અને એમાં જોઈ લેવાનું કાંઈ કીડા નથી ને. આ સમયે મારા હસબન્ડ જો આ બધું ફ્રૂટ્સ લઈ આવ્યા, ટમેટાં અને સરગવો પણ લઈ આવ્યા, એટલે મેં ચૂલે ચડાવી જ દીધું. સરગવાની મારે કઢી ખાવી હતી, દહીંવાળું સરગવું. અને વટાણા, મરચાં અને લીમડો છે બધું નાખી અને મેં વઘાર કરી નાખ્યું. અત્યારે આ સમયે 12 વાગી ગયા હતા, તો ફ્લાવર વટાણાનું શાક ખાવું હતું મારા હસબન્ડને, એટલે આમાં ટમેટાં નથી નાખ્યા, એ સ્કીપ કરી નાખ્યા. ટમેટાં હું ક્યારેક જ નાખતી હોઉં છું, કારણ કે ટમેટાથી એને એસિડિટી ફૂલ થઈ જાય છે. એને પેટની તકલીફ બહુ ખૂબ જ રહે છે, એસિડિટી થઈ જાય. ગમે એવી આયુર્વેદિક દવા લઈને તો પણ એને ટમેટાં બાફેલા ખાય એટલે તરત જ એસિડિટી ફૂલ થઈ જાય. એટલે હું ટમેટાં બહુ ઓછા નાખું. અને અત્યારે આ સમયે આ દહીં હતું એ કાલ મેં મેળવણ કરી અને મસ્ત દહીં બન્યું હતું, એકદમ ઢેફા જેવું બન્યું હતું. તો આ અત્યારે મેં લોટામાં લઈ લીધું અલગથી અને એમાં મેં ચણાનો લોટ નાખી દીધો. આ ચણાની દાળ દળાવી અમે તૈયાર રાખી જ દેતા હોઈએ છીએ. એટલે એ લોટ મેં ગોળમાં નાખી દીધો. એટલે દહીંની કઢી અને ઉપરથી સરગવાની શીંગું અને સરસ મજાની દહીંવાળી કઢી. અમે આમાં ગોળ કે ખાંડ નથી નાખતા, કેમકે મોળું જ દહીં હોય એટલે ખાંડ ગોળ નથી નાખતા. એટલે એમ જ અમે કઢી બનાવતા હોઈએ. આ કઢીમાં કસૂરી મેથી નાખી દો તો એટલે સ્વાદમાં અનેરો સ્વાદ વધી જતો હોય છે. તો અત્યારે ફ્લાવર વટાણાનું શાક બની જ ગયું, સરસ મજાનું તૈયાર થઈ ગયું. ચાલો ઉતારી લઈશું હવે. અને હવે કઢી જોઈ લઈએ. સરગવો મસ્ત એવો બફાઈ ગયો છે. એમાં હળદર મીઠું નાખી અને પાણી ફેંકવાનું નહીં. આ પાણી તો બહુ જ સ્વાદિષ્ટ હોય, એટલે ફેંકવાનું નહીં બિલકુલ. એમાં વઘાર મૂકી દીધો. જો આ વઘારમાં રાઈ, જીરું અને મેથીના દાણા અને લીલો લીમડો, મસ્ત એવો લીલો લીમડો, લીલા મરચાં અને આદુની કટકી એ નાખી અને જો આ ઘોળ જે બનાવ્યું હતું એનો વઘાર કરી નાખ્યો અને ઉપરથી નાખી દીધી શીંગું. અને જરૂર પૂરતું પાણી કયું નાખવાનું કે જે બાફેલું વધ્યું હોય ને એ. અને રોટલા બનાવી નાખ્યા બાજરીના. ચાલો બાજરીના રોટલા અને શાક જમવા આવી જાઓ બધા જ મારા યુટ્યુબ ફેમિલી. મારા હસબન્ડને થાળી તૈયાર કરીને સલાડ, અથાણું અને શાક ને કઢી અને બાજરીના રોટલા. ચાલો બધા જમવા આવી જાઓ. મારા હસબન્ડ પણ તમને કહે છે. ચાલો આ સમયે જોયું તો આ પેંડા જો અંદરથી ફ્રીજમાંથી કાઢી અને રાખ્યા હતા. આ પેંડા મસ્ત એવા કડક થઈ ગયા. ચાલો જય શ્રી કૃષ્ણ.